જેની ગોદડી જાય તેને ટાઢવાય આ પરિસ્થિતિ વાગરા તાલુકાના જાગેશ્વર ગામે જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। વાત કરવી છે વાગરા તાલુકાના જાગેશ્વર ગામે એબીજી કંપની આવેલી છે। આ એબીજી કંપની પર સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી નોકરી બાબતે લડત લડી રહ્યા છે, છતાંય આજ દિન સુધી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય નથી મળ્યો। પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી રજૂઆત કરવામાં આવી છે, છતાંય આ સ્થાનિકોને રોજગારી મળતી નથી। જેઓએ કહી શકાય કે જીઆઈડીસી ને જમીન આપવામાં આવી હતી। જમીન સંપાદન કર્યા બાદ તેઓને લેન્ડલુઝરના ફોર્મ આપવામાં આવતા હતા। ત્યારબાદ જે તે કંપની આવે તે કંપની દ્વારા તેઓને નોકરી આપવાની બાહેધરી આપવામાં આવી છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ના નોકરી મળી છે કે ના જેઓ નોકરી કર્યા છે તેઓને રોજગારી મળી છે। અનેક સવાલોને લઈ સ્થાનિકો હેરાન છે। છેલ્લા ઘણા સમયથી તેઓ લડત લડી રહ્યા છે। આજ પણ તેઓ ધારના પ્રદર્શન આંદોલન પર બેઠા છે, છતાંય સવાર 9 વાગ્યાથી બેઠા છે, અત્યારે 11:30 થવા આવ્યા છે, તોય કોઈ પણ પ્રકારનો કંપની દ્વારા રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। તેઓને સાઈડ પર અત્યારે બેસવાનો વારો આવ્યો છે। કેમેરામેનને વિનંતી કરીશ કે હાલ કંપનીના દ્રશ્યો બતાવશે। કંપની એબીજી કંપની દ્વારા જે બાદમાં વેલ્સપનને હેન્ડઓવર કરવામાં આવી છે, ત્યારબાદ નવ્યાન શિપયાર્ડ કંપનીને હેન્ડઓવર કરવામાં આવી છે। હાલ જાણવા મળી રહ્યું છે કે ત્યાં રિલાયન્સ કંપની આ ટેકઓવર કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે। હાલ પોલીસની ગાડી પણ અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિકો આંદોલન પર હાલ બેઠા છે। ઘણા સમયથી આ નોકરીની લડત લડી રહ્યા છે, છતાંય કોઈ પણ પ્રકારનો તેઓને યોગ્ય નિર્ણય નથી મળ્યો। हमारी मांगे તેઓ हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से, कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जय जवान जय किसान, जय जवान जय किसान। જય જવાન જય કિસાનના નારા લાગી રહ્યા છે। પહેલે લડે थे गोरों से, अब लड़ेंगे चोरों से। ખરેખર આ વાત સાચી છે। આ લોકોને છેલ્લા લગભગ 10 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે, નોકરી આપવામાં આવતી નથી। તેઓને વાયદા પર વાયદા એટલે કે તારીખ પર તારીખ આપવામાં આવે છે। ફાઇલ જમા કરી છે, ફાઇલ આ કંપનીમાં પહોંચાડી છે, આ વ્યક્તિને પહોંચાડી છે। આ રીતના તેઓનો ટાઈમ પાસ કરવામાં આવે છે। ઘણા લોકોની જિંદગી પૂરી થઈ જાય પણ આ લોકોને અત્યાર સુધી નોકરી નથી મળી। ત્યારે શું છે પરિસ્થિતિ આ તેઓ સાથે જ જાણીશું। આપણે અહીંયા સ્થાનિકો હાજર છે। શું નામ છે તમારું અને શેની લડત છે? મારું નામ રણજીતભાઈ પરમાર છે। અમે આજે જાગેશ્વર ગામના લેન્ડ લૂઝરો આંદોલન બેઠેલા છે, જેઓ અમે 10 વર્ષથી આ લડત લડી રહ્યા છે, છતાં અમને આજ સુધી હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। આ કંપનીને જ્યારે વેલ્સપન લીધી અને વેલ્સપન દ્વારા અમને નિયન શિપયાર્ડ અને રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરવામાં આવી છે, પણ રિલાયન્સ દ્વારા કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ આપવામાં નહીં આવતો। અમને ફાઇલ પેલા ભાઈને આપી એ રીતનો ગોળ ગોળ જવાબ આપે છે, પણ અમારો કોઈ સ્વાતંત્ર્ય જવાબ આવતો નથી। આ લડત ત્યાં સુધી ચાલુ રહેશે અને આજ સુધી બેઠા છે, તો કેવા પ્રકારનો જવાબ કંપની આપે છે? આ લડત જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। નહીં જો આ રીતે નિર્ણય નહીં આવે તો કાલ ઉઠીને અમારે રસ્તા રોકો પણ આંદોલન કરવું પડશે। કંપનીમાં અમારા ગામના કેટલા છે નોકરી મળી છે ને કેટલા પાસે? એમાં અમારા ગામના લેન્ડ લૂઝર 118 છે, એમાંથી ટોટલ 98 જણા અત્યારે હયાતમાં છે, બાકીના લોકો મરણ પામેલા છે, જેઓને પણ રોજગારી મળે એવી અમે આશા રાખીએ છીએ। બાબતે ત્યાં સુધી રજૂઆત થઈ છે, ત્યાં સુધી આવેદનપત્ર આપ્યા છે, આવેદનપત્ર આપ્યા બાદ અત્યાર સુધી જે તે અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ અથવા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપેલું છે, અમે સંસદ સભ્યને પણ આપેલું છે, ધારાસભ્ય શ્રીને પણ આપેલું છે, પણ હજુ અમને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી। ગામના સરપંચ સાથે શું કઈ વાતચીત થાય છે? હા, ગામના સરપંચ અત્યારે તો ઉપસ્થિત છે જ, પણ એ કઈ જવાબ આપે એવું કહેવા માંગે છે કે ભાઈ અમે અંડર સાહેબને વાત કરીએ છીએ, જો જવાબ મળે તો તમને જવાબ કહીએ। તાલુકાનો પ્રથમ નાગરિક એટલે ધારાસભ્ય સાથે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ છે આજ રોજ? હા, આજ રોજ તો થઈ નથી, પણ વચમાં જયારે અમે મિટિંગ કરી ત્યારે કઈક જવાબ આપ્યો હતો કે ભાઈ તમારું થઈ જશે, એ જ જવાબ આપ્યો હતો। જાણવા મળી રહ્યું છે કે આ તમારી નોકરી બાબતે સંકલનમાં પણ કંઈક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। હા, 2000 કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી નિર્ણય કાં તો જવાબદારી ભર્યો કોઈ પણ આકાર નિર્ણય લેવામાં આવ્યો છે?
હા, 2022 ની અંદર જયારે અમે આંદોલન કર્યું હતું ત્યારે અમને અમારા મનસુખભાઈ વસાવા સાહેબ ખરા તેમને સંકલનમાં લેવામાં આવ્યું હતું, પણ અત્યાર સુધી એમને અમને કોઈ કોપી પણ આપવામાં નહીં આવી અને કોઈ પણ પ્રકારની જાણ પણ કરવામાં નહીં આવી કે ભાઈ તમારા શું જવાબ આવેલો. આગળની રણનીતિ શું રહેશે? હા, આ જો નિર્ણય નહીં આવે તો આગળની રણનીતિ અમારી એવી રહેશે કે ભાઈ રસ્તા રોકો આંદોલન કાં તો ગેટ બંધ કરો આંદોલન ચાલુ રહેશે. ઘણા સ્થાનિકો હેરાન છે, ત્યારે બીજા અનેક એવા યુવાનો છે તેઓ સાથે પણ વાત કરીશું કે ભાઈ શું છે, ક્યાં સુધી આ લડત લડવાની રહેશે. તમે હવે જે કીધું છે કે જેની ગોદરી જાય એને ટાઢવાય, એ વાત એકદમ બિલકુલ સાચી છે. અમારા દાદા પરદાદા એવું કહેતા હતા કે જો અહીંયા કંપની આવશે તમને રોજગારી મળશે, બરાબર, રોજગારી મળશે. એટલે મારા દાદાઓએ એવું સપનું જોયું કે મારા છોકરાઓના છોકરા પણ કમસે કમ રોજીરોટી તો ઊભી કરશે, પણ અત્યારે એમને એવી નથી ખબર કે અમે જમીન ગુમાવશું ને અમારા છોકરાઓને આંદોલન કરવું પડશે, બરાબર. એ વાત અત્યારે જો અમારા દાદા હોન જો જીવિત હોત તો એ લોકો જમીન જ ના સંપાદન કરે. સરકારે એમને ફસાવી ફોસલાવીને ગમે તે રીતે એને જમીનો પડાવી લીધી, બરાબર. અત્યારે જીઆઈડીસી એવું કે કંપની જાણે, કંપની એવું કે જીઆઈડીસી જાણે, બરાબર. એટલે અમે તો બધા જે ખેડૂત છે અમે તો જમીન પણ ગુમાવી, પ્લસ કે ના નોકરી મળી ના કશું જ મળ્યું, બરાબર. હવે જો આંદોલન કરવા જઈએ તો આઈટમ બધા ધામા ઉતારી પાડે છે, એટલે અમારે બધા એ કરી લે છે. એટલે અમારે કોઈ મતલબ જ નથી, કોઈ રાજકારણનો કોઈ અમારે સપોર્ટ કરવા નથી માંગતું. અત્યારે જો રાજકારણ સપોર્ટ કરવા માટે પેલું પક્ષ પેલાનો છે, તું પેલો પક્ષ પેલાનો છે, મતલબ કોઈ જ કઈ સપોર્ટ કરવા માંગતું નથી. અમે અમારી જાતે જ ખુદ પર લડીએ છીએ, બરાબર. હવે જોઈએ છે આ ગામ લોકો આવેલા છે, હવે આજે આટલા આવેલા છે તો કદાચ હું તો કેવું છે કે જે જમીન ગુમાવનાર છે હજુ બી કેવું કે જે હજુ આજુબાજુના જે ઇન્ડસ્ટ્રીઝમાં જે જમીન ગુમાવનાર છે થોડો 5 શબ્દ વિચારીને જ ગુમાવજો, તમારું છોકરાઓનું ભવિષ્ય કમસે કમ વિચારીને જ જમીન આપજો, સંપાદન કરજો. બાકી આ જીઆઈડીસી છે, આપણી જમીનમાં આપણે હક માટે લડવું પડશે, બરાબર. આપણે જમીન આપી છે અને નોકરી માટે પણ આપણી લડત લડવાની, તે પણ રોડ પર બેસીને, આ કેટલું યોગ્ય છે? હા, હું એ જ કેવું છે કે આપણી જમીન આપવાની, આપણે જ લડત લડવાની. એટલે મતલબ કોઈ જાતનું કોઈ ભવિષ્ય જ નથી આપણું. આપણું ભવિષ્ય નીકળી ગયું છે, બરાબર, પણ આપણા છોકરાઓનું કોઈ જ ભવિષ્ય નથી, કોઈ જ નહીં. ભવિષ્યમાં છોકરાઓને નોકરી નહીં મળે, લડત લડવી છે, નોકરી જોઈએ છે, તો પ્રશાસન આગળ આવે છે, શું કહેવું? અમે જીઆઈડીસીમાં જમીન સંપાદન કરી તે વખતે જીઆઈડીસી દ્વારા એ કહેવામાં આવ્યું કે દરેક જે જમીન ગુમાવનાર છે એ દરેક ખેડૂતને સર્વે નંબર દીઠ નોકરી લેવામાં આવશે. 2005માં જ્યારે એબીજી શિપયાર્ડ આવી તે વખતે અમે બધાને લેન્ડ લૂઝર તરીકે નોકરી લેવામાં આવ્યા અને હમણાં એબીજી પછી વેલ્સપોને ટેક ઓવર કરી, વેલ્સપોન પછી નેવાન શિપયાર્ડ અને રિલાયન્સે ટેક ઓવર કરી. પણ અમને એવી માંગણી છે કે જે રીતે એબીજી અમને કાયમી નોકરી આપી તે રીતે અમને રિલાયન્સ પર નોકરી આપે એવી અમારી માંગણી છે. એક જ આશા અને એક જ માંગણી, અમારે અમારો હક જોઈએ છે, અમને નોકરી મળવી જોઈએ. દર્શક મિત્રો, સ્થાનિકો જણાવી રહ્યા છે કે પૂર્વજોએ જે જમીન આપી છે, જે ભવિષ્યનું વિચારીને આપી છે, અમારા છોકરાઓને સારી નોકરી મળે અને સારું તેઓ જીવન જીવી શકે. ત્યારે હાલની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે નોકરી તો ઠીક છે, જમીન ગુમાવ્યા બાદ પણ અત્યારે આંદોલન કરવું પડે તે કેટલી હદે યોગ્ય છે. ખરેખર અહીંયા બહેનો પણ જોવા મળી રહી છે, આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ પણ ઘણીવાર અહીંયા જ્યારે આંદોલનમાં હોય ત્યારે જોવા મળતા હોય છે અને કહી શકાય કે આખો દિવસ અહીંયા બેસતા હોય છે. ઘણા લોકો એવા છે કે જેઓના પતિ એક્સપાયર થઈ ગયા હોય છતાંય અત્યાર સુધી તેઓનો બાકી પગાર નથી મળ્યો, એવા ઘણા લેડીઝ છે. છતાંય કહી શકાય કે તેઓ હાલ નોકરી માટે અને આંદોલન માટે અહીંયા બેઠા છે. હાલની પરિસ્થિતિ હાલ આપ જોઈ શકો છો બીએનયૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર. બેન, શું કહેશો કંપની પર આજે આજરોજ તમે આવ્યા છો, ગામ સાથે છો, શેના માટે આવ્યા છો? અમે આજે બધા ગામના લોકો એકત્ર થયા છે, કારણ કે અમે કેટલા વખતથી અમે આ લડાઈ લડી રહ્યા છે, હજુ સુધી અમને કોઈ ન્યાય આપ્યો નથી. એટલા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમે અમારો હક માંગીએ છીએ કે અમારા ગામના બધા જે છે એમ્પ્લોય
એ બધા લેન્ડલોડરોને નોકરી જોઈએ છે બધી. જમીનો આપ્યા પછી પણ નોકરી માટે જો આ રીતના હડતાલ કરવી પડે કેટલી હતી યોગ્ય છે? હજુ તો અમારે આંદોલન કરવું પડશે, કેમ કે અમે આજે ખાસા ટાઈમથી અમે અહીંયા લડત લડી રહ્યા છે, તો અમને કોઈ એમ સાચો જવાબ કોઈ આપ્યો નથી અત્યાર સુધીમાં, અને અમે એ જવાબની રાહ જોઈને અહીંયા બેઠેલા છે. એક જવાબની રાહ જોઈને બેઠા છે, ઘણા સમયથી રાહ જોઈએ છે, લડત લડી રહ્યા છે, છતાંય કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય નથી આપવામાં આવતો. હાલ જોઈ શકો છો કે વાગરા તાલુકાનું જાગેશ્વર ગામ છે. કહેવાય છે કે ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક વસાહત ખૂબ મોટા પાયે આવેલી છે, પણ ઔદ્યોગિક વસાહતમાં જે 80% જે કાયદો બનાવવામાં આવ્યો છે તે સરેઆમ તેનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવા હાલ દ્રશ્યો વાગરા તાલુકાના જાગેશ્વર ગામે જોવા મળી રહ્યા છે. જ્યારે ગામના લોકો આ રીતના હડતાલ પર બેઠા હોય છે, ત્યારે કંપની દ્વારા પોલીસને આગળ કરવામાં આવતી હોય છે કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને કારણે પોલીસ પણ હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે, જે BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આ લડત છેલ્લા 10 વર્ષથી તેઓ લડી રહ્યા છે, અને હવે ગામજનો જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગાઉ દિવસોમાં ગેટ બંધ કરવાની પરિસ્થિતિ પણ થશે, રસ્તા રોકો આંદોલન પણ થશે. જે કરવાનું થશે કરીશું, પણ અમે અમારો હક લઈને જ જંપીશું તેવું ગામજનો જણાવી રહ્યા છે. વધુ અપડેટ માટે જોતા રહેજો. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.